1,53,00,000ની ખરીદી કરાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 1 મહિના પહેલા 20 ટ્રેક્ટર ટ્રોલી ખરીદીનો વર્ક ઓર્ડર આપણે એજન્સીને આપવામાં આવેલ હતી, જેની ટાઈમ લિમિટ હતી 110 દિવસ. 110 દિવસની અંદર ટ્રેક્ટર ટ્રોલી એને સપ્લાય કરવાના હતા. હજી સમય મર્યાદા પૂર્ણ નથી થઈ અને ટ્રેક્ટર ટ્રોલીના પાર્સિંગની કામગીરી ચાલી રહી છે. આરટીઓ રજિસ્ટ્રેશનની આરટીઓ કચેરીના જઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને બને એટલું જલ્દી આરટીઓ પાસિંગ કરાવવામાં એમને વિનંતી કરી છે. જે ટ્રેક્ટર ટ્રોલી છે તે કોમર્શિયલ યુઝ માટે ઉપયોગમાં લેવાના નથી એવો સરકારનો નિયમ છે. એટલે કે જે ટ્રેક્ટર છે તે માત્ર ને માત્ર એગ્રીકલ્ચર યુઝમાં લેવાવું જોઈએ, જ્યારે કોર્પોરેશન એગ્રીકલ્ચરમાં નથી આવતું કોર્પોરેશનની સેવા. એના કારણે જે છે આરટીઓ પાસિંગની કામગીરી છે તે અટકી ગઈ હતી. પરંતુ વિભાગ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કંઈ ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે તે લોકોના હિતમાં, એટલે કે જે જાહેર સેવાઓ જળવાઈ રહે, વ્યવસ્થા જળવાઈ રહે એના માટે કરવામાં આવે છે. ટ્રેક્ટરની કિંમત અંદાજિત આપણે કહીએ તો ટ્રેક્ટર છે તે 6 થી 8 લાખ રૂપિયાનું હોય છે અને ટ્રોલીની કિંમત છે તે 5 થી 6 લાખ રૂપિયાની રહેતી હોય છે. કોર્પોરેશન દ્વારા જે ટ્રેક્ટર ટ્રોલી ખરીદી કરવામાં આવેલ છે એના વિવિધ પ્રકારના ઉપયોગ થાય છે, જેમ કે જે એક્સ્કેવેશન થાય તેની માટી છે તે લાવવા લઈ જવા માટે, રોડા છારુના કામે, પછી જે આપણે ઢોરવાડાની અંદર જે પશુઓ છે તેના જે આપણે ખાવાનું સામગ્રી છે તેને લાવવા લઈ જવા માટે સરકારની ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલ છે. 15મા નાણાં પંચની ગ્રાન્ટ પેટે ખરીદી કરવામાં આવેલ છે.